બનાસકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં નવીન બસ સ્ટોપમાં વિદ્યાર્થીઓ રઝળતા જોવા મળ્યા છે। બસ સ્ટેશન પ્રશાસને અમીરગઢ જતી બસ બંધ કરતા વિદ્યાર્થીઓ સલવાયેલા જોવા મળ્યા હતા। સાંજે 5 થી રાત્રિના 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ બસ વિના રઝળતા જોવા મળ્યા હતા અને જેના કારણે હંગામો મચી ગયો હતો। બસ ડેપો પ્રશાસને પૂછપરછની બારી બંધ કરી દીધી હતી। યાત્રિકો માટે સેવાભાવની પૂછપરછની બારી બંધ થતાં યાત્રિકોમાં રોષ જોવા મળ્યો હતો। રોષિત વિદ્યાર્થીઓએ હંગામો કરી ન્યાય માંગ્યો હતો। સ્કૂલ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓની ન્યાયિક માંગ સામે એસટી તંત્ર મૌન રહેલું જોવા મળ્યું હતું। જોકે આ રોષિત વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને સાંજે 5 વાગ્યાથી આ વિદ્યાર્થીઓ બસ ડેપો પર રઝળતા નજરે પડ્યા હતા। જોકે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાલ ઘરે કઈ રીતે જશે તે મોટો પ્રશ્ન છે। બસ ડેપોની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ બસ ડેપો પર રઝળતા જોવા મળી રહ્યા છે અને પૂછપરછની બારી બંધ કરી દેતા વિદ્યાર્થી અને યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।